નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવમાં હું ધાર્મિક ગિનૈયા આપણું હેતપૂર્વક તો કે હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે હું તમારી વચ્ચે લઈને આવ્યો છું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરવાનું છે. એ સોલ્યુશનની અંદર વિભાગ બી 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો બાળકો, ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષાની અંદર છે ને, એમ કહેવાય કે વિભાગ બી છે ને આપણો 8 ગુણનો હોય છે. કેટલા ગુણનો હોય છે? 8 ગુણનો. તો આ વિકાસ અસાઇનમેન્ટનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે, જે 8 ગુણનો હોય છે. તો આપણે શરૂઆત કરીએ ખૂબ જ એવા મોસ્ટ આઈએમપી સવાલોનું. તો કે સોલ્યુશન કરીએ આપણે. તો એમાં સૌથી પહેલા આવે છે પ્રકરણ નંબર 3, ચેપ્ટર નંબર 3 છે આપણું માંગ. તો જોઈએ કયા કયા સવાલો છે આપણા વિકાસ અસાઇનમેન્ટની અંદર. તો જોઈએ, પહેલો સવાલ છે મીઠાની માંગનો પ્રકાર જણાવો. મીઠાની માંગનો પ્રકાર જણાવો. તો કે મીઠાની માંગનો પ્રકાર કેવો છે? મૂલ્ય અનપેક્ષ. કેવો છે? મૂલ્ય અનપેક્ષ. યાદ રાખજો, મીઠાની માંગનો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ. ખાસ ખ્યાલ રાખજો, કેવો છે? મૂલ્ય અનપેક્ષ મીઠાની માંગનો પ્રકાર છે. હવે મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ માંગ આવે, મૂલ્ય અનપેક્ષ માંગ આવે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ આવે, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ આવે ને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આવે. આવા 5 પ્રકાર છે ને માંગની મૂલ્ય સાપેક્ષતાના છે. યાદ રાખજો. જો તમને કહો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના સાપેક્ષતાના 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. એમાંનો એક પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. આ આપણો પહેલો સવાલ હતો. ત્યાર પછી નેક્સ્ટ લઈએ. જોઈએ હવે નેક્સ્ટ સવાલ. રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે? રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે? કે મૂલ્ય સાપેક્ષ હોય છે. હમણાં મેં તમને કીધું હતું કે ભાઈ ટોટલ મુખ્યત્વે 5 પ્રકાર છે. એમાંનો જ પાછો એક પ્રકાર આવ્યો મૂલ્ય સાપેક્ષ માંગ. કયો પ્રકાર આવ્યો? મૂલ્ય સાપેક્ષ માંગ. હવે કેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય, કેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય? તો યાદ રાખજો કે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ હોય, મોજ શોખની જે વસ્તુઓ હોય છે, એની માંગ કેવી હોય? મૂલ્ય સાપેક્ષ હોય છે. જે હલકી વસ્તુઓ હોય, અત્યંત સસ્તી વસ્તુ, એની માંગ કેવી હોય છે? મૂલ્ય અનપેક્ષ હોય છે. કેવી હોય છે? મૂલ્ય અનપેક્ષ. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે? ગ્રાહકની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે? હવે જો એક સિમ્પલ વસ્તુ તમને બાળકો હું સમજાવું. એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું કે ભાઈ ગ્રાહકોની આવક વધતા માંગની અંદર કેવા પ્રકારના ફેરફાર થાય છે. એક વસ્તુ તમને જો એક સિમ્પલ વસ્તુ સાવ સમજાવું. જો ગ્રાહકોની આવક વધતા, જો માનો કે આવક વધે, જોજો માનો કે આવક વધે, આવક વધે. જો ગ્રાહકની આવક વધી તો ગ્રાહકની ખરીદ શક્તિ વધી. આવક વધે તો ગ્રાહકની ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે તો વસ્તુની માંગમાં શું થાય છે? તો કે વધારો થાય છે. તો ગ્રાહકની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારના ફેરફાર? માંગમાં શું થાય છે? વધારો થાય છે. માંગમાં શું ફેરફાર થાય? વધારો થાય છે. યાદ રાખજો. જો કે ગ્રાહકની આવક વધતા વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિમાં વધારો થાય, જેથી વસ્તુની માંગ શું થાય છે? વધે છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ કે અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને શું કહે છે? અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને શું કહે છે? તો અવેજી વસ્તુની માંગ ઘટે
અને મૂળ વસ્તુની માંગ વધે તો એવી જે પ્રક્રિયા છે ને અવેજી અસર કહેવાય. શું કહેવાય? અવેજી અસર કહેવાય. યાદ રાખજો, અવેજી વસ્તુની માંગ ઘટે, મૂળ વસ્તુની માંગ વધે, અને કેવી અસર કહેવાય? અવેજી અસર કહે છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ, જો કયો છે વ્યક્તિગત માંગ એટલે શું? વ્યક્તિગત માંગ એટલે શું? તો યાદ રાખજો, વ્યક્તિગત માંગ કોને કહેવાય? તો કે કોઈ એક વ્યક્તિ હોય અથવા કુટુંબ હોય. વ્યક્તિ કેટલો? એક. જો વ્યક્તિગત માંગ એટલે એક વ્યક્તિની જ વાત થતી હોય કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય અથવા કોઈ એક કુટુંબ હોય, એના દ્વારા બજારમાં જુદી જુદી કિંમત હોય થતી વસ્તુની માંગને, બજારમાં જુદી જુદી કિંમત હોય થતી વસ્તુની માંગને શું કહે છે? વ્યક્તિગત માંગ કહેવાય. હવે તમને સિમ્પલ એક વસ્તુ ઉદાહરણ સમજાવું, ચાલો તમને જો કે શું કીધું, કોઈ એક વ્યક્તિ અથવા કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે, માનો કે આપણે બજારની અંદર ગમે ત્યારે કોઈ પણ શાકભાજી લેવા ગયા, ખરીદવા ગયા, તો આપણે તો કે બટેકાનો ભાવ પેલી લારીએ પૂછ્યો, ભાઈ બટેકાનો ભાવ ચમનભાઈ શું છે? ચમનભાઈ કે 30 રૂપિયાના કિલો. એટલા બધા થોડા હોય ચમનભાઈ. બીજી લારી આપણે જઈએ છીએ, બટેકાનો ભાવ તો કે 25 રૂપિયા કિલો. એટલે વ્યક્તિ એક જ છે, પણ એક વ્યક્તિ દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુની શું થાય છે? માંગ થાય છે. તો એવી જે માંગ છે ને કેવી માંગ કહે છે? વ્યક્તિગત, તો કે માંગ કહે છે. ત્યાર પછી નેક્સ્ટ, માંગની આવક સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? જો યાદ રાખજો બાળકો, ભૂલ ન કરતા, યાદ રાખજો, ભૂલ ન કરતા આ ખાસમ ખાસ આપણે યાદ રાખવાનું છે. જો આપણને પૂછ્યું કે માંગની આવક સાપેક્ષતાના પ્રકાર, હવે ઘણી વખત છે ને બાળકો એવું બી થતું હોય છે, ઘણી વખત તો કે એવું બી થતું હોય છે, શું થાય છે જો તમને કહી દઉં કે આપણને માંગની આવક સાપેક્ષતાના પ્રકાર પૂછ્યા કેટલા છે? તો જો માંગની આવક સાપેક્ષતાના પ્રકાર છે ને 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર છે? એક તો છે ને ધન આવક સાપેક્ષ માંગ છે, એક ઋણ આવક સાપેક્ષ માંગ છે, ને એક શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. ધન, ઋણ અને શૂન્ય, આવા 3 આવક સાપેક્ષ માંગના પ્રકાર છે. એટલે ધનને કેવું કહેવાય? ધન જે છે ને એને કહેવાય હકારાત્મક. કેવું કહેવાય? હકારાત્મક. ઋણને કહેવાય નકારાત્મક, અને શૂન્યને તો શૂન્ય જ કહેવાય. આવા 3 તો કે આવક સાપેક્ષતાના પ્રકાર છે. આ યાદ રાખજો, આવા 3 પ્રકાર છે. તો જોઈએ આપણે આગળ સવાલનો જવાબ હવે જોઈએ આપણે. 3 પ્રકાર મેં તમને જે કીધા એના તરફ આપણે જઈએ. જો 3 પ્રકાર છે, હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ, અને ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. બાળકો આપણું ક્વેશ્ચન જ્ઞાન લાય સરસ મજાનું એમ કહેવાય કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય, ધોરણ 12 ના હોય, ધોરણ 9 ના હોય, ધોરણ 6, 7, 8, કોઈ પણ ધોરણના વિદ્યાર્થી કેમ ન હોય, દરેક માટે એમ કહેવાય પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી વસ્તુ લઈને આવે છે. અને આવનારા સમયની અંદર બાળકો એવી એવી વસ્તુ લઈને આપણે ક્વેશ્ચન જ્ઞાન લઈ આવવાનું છે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી, વિચારવું પણ નહીં હોય. આવી સરસ મજાની છે ને સુવિધા આપણું ક્વેશ્ચન જ્ઞાન લઈને આવવાનું છે. તો જો કે હવે આપણે ધોરણ 11 ની અંદર મેળવવાની છે બ્રહ્માસ્ત્ર બેચ. જો બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર કઈ કઈ સુવિધા તમને પ્રાપ્ત થવાની છે? શું છે? ધોરણ 12 માટે. ઓકે, તો જો ધોરણ 11 માં તમે ગાલા વિકાસ અસાઇનમેન્ટ તમે સોલ્યુશન મેળવો છો, પણ યાદ રાખજો કે જો તમે મિત્રો હવે આ જે ધોરણ 11 ની અંદર તમે જે અભ્યાસ કરો છો ને એની અંદર આપણે સરસ મજાનું તમારું ગાલા અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, બરાબર? હવે આ જે ગાલા અસાઇનમેન્ટ છે ને એના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય ને તો એમને મળી જવાની છે ધોરણ 12 ના બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર, ને એ પણ એકદમ ફ્રીમાં. ભલે અત્યારે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરો છો, પણ અત્યારે તમે જે અસાઇનમેન્ટ નો અભ્યાસ કરી રહ્યા છો એની ફ્રી પીડીએફ તમારે જોઈતી હોય તો ક્યાં મળી જવાની છે? ધોરણ 12 ના બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર. એટલે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ધોરણ 12 ઉપર ક્લિક કરીને ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેચ ઓપન કરશો ને એટલે એની અંદર એક વિકાસ અસાઇનમેન્ટ નામનું ફોલ્ડર છે જ્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 12 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમને શું શું મળવાનું છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે 11 નું અસાઇનમેન્ટ સોલ્યુશન છે ને એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે, બરાબર? આવતા વર્ષે તમે 12મા ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો એટલે આ વર્ષનું 11મા ધોરણનું તમને રિવિઝન ફ્રી ઓફ કોસ્ટ મળી જશે.
પછી 11મા ની અંદર રિવિઝન ની અંદર આપણે હજુ એક વન શોટ સિરીઝ લઈને આવશું દરેક ચેપ્ટર વાઇઝ, બરાબર. એમાં દરેક ચેપ્ટર ની તૈયારી સાહેબ આપણે કરાવી દેવાની છે, પાકું બરાબર. પાકું. 12મા ધોરણની આખી બ્રહ્માસ્ત્ર બેચ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. 12મા ધોરણ માટે આઈએમપી બેચ આપણે લાવવાના છીએ, એ આઈએમપી બેચ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જવાની છે. ધોરણ 12 માટેનું પેપર સોલ્યુશન બેચ લાવવાના છે, એ પણ તમને ફ્રી ઓફ મળી જવાની છે. રેકોર્ડ પ્લસ લાઈવ કોર્સિસ હોય છે, આપણા લેક્ચર હોય છે, એ પણ તમને મળી જશે. નેવિગેટર જે ગુજરાતની અંદર સર્વપ્રથમ વખત ઓશન જ્ઞાન લાઈવ દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, કે જેની અંદર તમને ડે 1 થી લઈ અને છેલ્લા દિવસ સુધી, બરાબર, કયા ચેપ્ટરનો કયો ટોપિક ચાલવાનો છે એના સહિતની પહેલા દિવસથી તમને પ્લાનિંગ સાથેની આખી માહિતી પહેલા દિવસથી મળી જશે. એટલે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે 365 દિવસ, બરાબર, એનો ચિતાર પહેલા દિવસે તમને તમારા હાથમાં મળશે સાહેબ. પછી ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, રોજે રોજ તમને પ્રેક્ટિસના ક્વેશ્ચન મળી જશે, બરાબર. પછી સ્વાધ્યાય સોલ્યુશન, આપણે માનો કે ઇકોનોમિક્સ છે તો સાહેબ પાઠ પૂરો થાય પછી પાછળ સ્વાધ્યાય હોય ને, હા સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ તમને આપી દેવાની છે, બરાબર. પછી અનુભવી શિક્ષકો, કાંઈ ન ઘટે, બરાબર. આ સૌથી મહત્વનો ટોપિક છે, બરાબર, કે શિક્ષકોની આપણી જે ટીમ છે ને એવી આપણે કહી શકીએ ને કે ભાઈ ધુરંધર ટીમ છે, બરાબર. હવે આ ધાર્મિક સર છે, બરાબર, વચ્ચે 1 વર્ષ 6 મહિના સુધી લેક્ચર લેવાના બંધ કર્યા છે સાહેબે, બરાબર છે. એના ગળાની અંદર થોડો પ્રોબ્લેમ હતો એટલે ડોક્ટર થોડીક ના પાડી છે લેક્ચર લેવાની. તો એટલા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના કોલ ને ફોન ને મેસેજ આવ્યા છે, બરાબર, કે ભાઈ નહીં સાહેબ તમે શરૂ કરો, અમને બીજું કોઈ ફાવતું નથી. કેટલા મેસેજો આવ્યા છે, બરાબર. અને એના કારણે જ આપણે ફરી પાછું જે છે ધાર્મિક સરને બાઉન્સ બેક કર્યા છે, કે ભાઈ નહીં સાહેબ તમારે ભલે ગળાનો પ્રોબ્લેમ હોય ટીકડી લઈ લેજો, બાકી તમારે ઇકોનોમિક્સ ની અંદર તો છોકરાને સરસ રીતે સમજાવવાનું છે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. પછી હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ પણ તમને મળી જવાની છે દોસ્તો. તો આટલા બધા ફીચર્સ માત્ર ને માત્ર 3,3500 રૂપિયાની અંદર આપતી એક સંસ્થા એટલે કે ઓશન જ્ઞાન લાઈવ, બરાબર. ગામડાની અંદર રહેતો હોય વિદ્યાર્થી, છેવાડાના ગામની અંદર રહેતો હોય ને, એને પણ આપણે એજ્યુકેશન છે ને એને પરવડે એવી કિંમતની અંદર પહોંચાડવાનું છે સાહેબ. વાહ સાહેબ વાહ. ખાલી 3,000 થી 3500 માં. ખાલી 3,500. વાહ ભાઈ વાહ વાહ. અને અને આ કેટલી બધા બધી વસ્તુ, features, આ 1 બધી 2 વસ્તુ. 3 4 5 6 7 8 9 10 11 ને 12 વર્ષ આ 12. તો ખાલી મેઇન મુદ્દા જ લખ્યા છે. હજી શું તો વાત ઘણું કરો? બધું એવું છે, બરાબર, જે આમાં સમાતું નહોતું સાહેબ. એટલે આપણે હજી સાહેબ લખ્યું આપણે છે. તમે કાંઈક હવારમાં વાત કરી બોર્ડના પેપર સોલ્યુશન ને આપણે કરાવવાના છે જૂના વર્ષોના. હા, એ નથી લખ્યા છે આમાં, બરાબર. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે હજી આમાં લખી નથી, કારણ કે પછી બોર્ડમાં સમય નથી, બરાબર. તો આ બધી જ વસ્તુ આપણે કરાવી દેવાની છે. શિક્ષકો તમને જી જાન લગાવીને તન તોડ મહેનત કરાવવાના છે, બરાબર. પણ તમારા સાથ અને સહયોગની જરૂર છે સાહેબ. ચાલો તો હવે સાહેબ તમે અસાઇનમેન્ટ પાછું આગળ વધારો. ટૂંકમાં બાળકો કેવું હોય ને તો તમારે જેટલી વસ્તુ જોઈએ છે ને બધી જ વસ્તુ આપણને ઓશન જ્ઞાન લેવામાં તમને મળી જવાની છે. આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણ 12 ના ફોલ્ડરમાં જાઓ, એની અંદર વિકાસલક્ષી અસાઇનમેન્ટ છે, ડાઉનલોડ કરો અને ફ્રીની અંદર પીડીએફ મેળવી લો. ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 ની અંદર જોઈએ. પહેલો સવાલ છે શ્રીમતી રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈ એટલે જો એક સિમ્પલ છે ને પૂર્ણ હરીફાઈના લક્ષણો છે. પહેલું લક્ષણ છે અસંખ્ય ખરીદનાર હોય ને અસંખ્ય વેચનાર હોય. માનો કે આપણે બજારમાં જઈએ છીએ ને ત્યાં વેચનારા અસંખ્ય છે ને ખરીદનારા પણ અસંખ્ય છે, તો એવું જે બજાર છે ને એ પૂર્ણ હરીફાઈ. પણ રોબિન્સનના મતે આપણને અર્થ પૂછ્યો છે કે ભાઈ રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? તો રોબિન્સન એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય કેવી હોય? સાપેક્ષ હોય. હવે એક વસ્તુ તમને સમજાવું. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ મેં કીધું. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો મતલબ થાય બાળકો ઈપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. 5 પ્રકાર છે માંગની મૂલ્ય સાપેક્ષતાના. આ પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. આ પહેલો પ્રકાર છે. જો તમને 5 પ્રકારના નામ લખી જ દઉં. આ પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ. ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય સાપેક્ષ. અને પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય અનપેક્ષ. આવા 5 પ્રકાર છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય સાપેક્ષ ને મૂલ્ય અનપેક્ષ. હા, ત્યાર પછી જોઈએ આપણે આગળ નેક્સ્ટ સવાલ જોઈએ આપણે શું કહે છે. જો
કે સમરૂપ વસ્તુઓ કેવી હોય છે? કઈ વસ્તુઓ? સમરૂપ વસ્તુ. તો કે બાળકો યાદ રાખો, સમરૂપ વસ્તુ એકબીજાથી સંપૂર્ણ અવેજી રૂપ હોય છે. સંપૂર્ણ કેવી હોય છે? અવેજી રૂપ હોય છે. સમરૂપ વસ્તુઓ એકબીજાથી તો કે સંપૂર્ણપણે તો કે કેવી હોય છે? અવેજી રૂપ હોય છે. આ ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ આપણે. ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ઇજારો. ઇજારો એટલે બાળકો એક જ વસ્તુ યાદ રાખવાની. ઇજારો એટલે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ? તો જો તમને કહું, ઇજારો હોય ને, ઇજારો એટલે ઇજારાવાળા બજારમાં છે ને એક જ વેચનાર હોય. વેચનાર કેટલા હોય છે ઇજારાવાળા બજારમાં? એક જ વેચનાર હોય. વેચનાર એક હોય અને અસંખ્ય ખરીદનાર. એક ઉદાહરણ આપું. આપણે છે ને ગામડે જઈએ છીએ બસની અંદર, સરસ મજાની આપણે ગામડે જઈએ છીએ, એક સરસ મજાની બસમાં જાય છે ને, હોટલે ઉભા રહી છે. હોટલે ઉભા રહી છે ને એની એક જ હોટલ હોય છે, આજુબાજુ બીજી એક હોટલ હોતી નથી. એટલે આપણને ખબર છે કે ભાઈ આ જે આઈસ્ક્રીમનો કોન છે એ આઈસ્ક્રીમના કોનની કિંમત આપણા સિટીની અંદર 15 રૂપિયા કે 20 રૂપિયા છે, પણ એ હોટલ વાળા આપણી પાસેથી 10 રૂપિયા વધારે લે છે. 15 વાળાના 25 લે છે, 20 રૂપિયાના 30 લે છે. આપણે આપીએ છીએ, રાજી ખુશીથી આપણે આપીએ છીએ. કેમ? આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. કારણ કે કેમ? એ વેચવા વાળો એક જ હતો ને, સામે ખરીદનારા ઘણા બધા હતા. ઘણી બધી બસો ત્યાં આવે છે ને એ લોકો લે છે ને આપણે આપવા પણ પડે છે. તો બસ એટલે જ યાદ રાખજો કે ઇજારાવાળા બજારમાં છે ને વેચનાર એક હોય છે, ખરીદનાર અસંખ્ય હોય છે. એટલા માટે કિંમત નક્કી કરનાર તરીકે તો કે એને ઓળખવામાં આવે છે. જેના તરીકે? કિંમત જો કે એનો હરીફ કોઈ નથી. હરીફ એનો કોઈ છે નહીં. ઇજારાવાળા બજારની અંદર યાદ રાખજો, એનો કોઈ એટલે કોઈ છે ને હરીફ છે જ નહીં. હરીફ નથી ને એટલે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ શું ધરાવે છે? કાબુ ધરાવે. એટલા માટે એની કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ લઈએ. ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ છે? હવે સિમ્પલ લોજિક છે ને ભાઈ. વેચનાર કેટલા છે? એક છે. મન ફાવી કિંમત લે છે. એટલે ખબર છે મારી પાસેથી લોકો ખરીદવાના છે, બીજો કોઈ પાસે ઓપ્શન છે જ નહીં. એ ખરીદવાના જ છે. એટલા માટે ઇજારાવાળા બજારમાં નફાની સ્થિતિ કેવી હોય છે? સામાન્ય હોય છે. જો અસામાન્ય હોય, જો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. એક જ હોય છે એટલે નવી પેઢીનો પ્રવેશ પણ પાછો કેવો છે? બંધ છે. નવી પેઢી કોઈ પ્રવેશતી નથી. એટલે ઇજારદાર છે ને એ ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ તો કે જોવા મળે છે. ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં. કારણ કે ઇજારદાર છે નવી કોઈ પેઢીને બજારમાં પ્રવેશ પણ નથી દેતો. એટલા માટે ઇજારાવાળા બજારની અંદર એમ કહેવાય નફાની સ્થિતિ કેવી હોય છે? અસામાન્ય. પુષ્કળ નફો મેળવે. કેવો? પુષ્કળ. ત્યાર પછી નેક્સ્ટ લઈએ આપણે. ખરીદનારનો ઇજારો એટલે શું? ફરીવાર ઇજારો આવ્યો. ખરીદનાર તો કેવા છે? અસંખ્ય છે. અસંખ્ય છે એટલે જે કિંમત બજારમાં ચાલે છે એ કિંમત એને સ્વીકારવી જ પડશે. એમાં કોઈ ઓપ્શન છે નહીં. એટલે કીધું છે જો કે જે બજારમાં ખરીદનાર એક પણ ઇજારો કીધો છે. ખરીદનાર એટલે એક જ, પણ આવું ક્યારે હોય નહીં બજારમાં, પણ આવું ખાલી સ્વીકારવાનું છે. ખરીદનારો ઇજારો. ખરીદનારનો ઇજારો એટલે શું? તો જે બજારમાં એક જ ખરીદનાર હોય, જે બજારમાં ખરીદનારા કેટલા હોય? એક જ હોય. એને અને સામે વેચનાર કેવા હોય? અનેક હોય. એને ખરીદનારનો ઇજારો કહેવાય. પણ યાદ રાખજો આવું ક્યારે હોતું નથી, ખાલી આવું સ્વીકારવાનું છે. આવું ક્યારે હોતું નથી, ખાલી શું કરવાનું છે? સ્વીકારવાનું છે આપણે. કેમ? કે બજારમાં ખરીદનાર કેટલા છે? એક છે. વેચનાર કેટલા છે? અનેક છે. તો એને કહેવાય ખરીદનારનો ઇજારો. આની જગ્યાએ તમને વેચનારનો ઇજારો પૂછે, આનું ઊંધું થઈ જાય. શું થઈ જાય? વેચનાર. યાદ રાખજો આની જગ્યાએ તમને એમ પણ પૂછે. શું પૂછે? કે ભાઈ વેચનારનો ઇજારો એટલે શું? વેચનારનો ઇજારો એટલે શું? આવું તમને પૂછે તો ઊંધું થઈ જાય. શું થઈ જાય? કે જેમાં વેચનાર એક હોય, ખરીદનાર કેટલા હોય? અનેક હોય. એને શું કહેવાય? વેચનારનો ઇજારો કહેવાય. એને શું કહેવાય? વેચનારનો ઇજારો કહેવાય. આ ખાસ ખ્યાલ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ.
કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર પ્રાઇઝ ટેકર, પ્રાઇઝ ટેકર, કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર ને માત્ર પ્રાઇઝ ટેકર બનીને રહી જાય છે? તો બાળકો પ્રાઇઝ ટેકર એટલે કે કિંમત નક્કી કરનાર. તો એ છે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. કયું? પૂર્ણ હરીફાઈ વાળું બજાર. કિંમત સ્વીકારનાર થયો. પ્રાઇઝ ટેકર એટલે કિંમત સ્વીકારનાર અને પ્રાઇઝ મેકર એટલે કિંમત નક્કી કરનાર. ટેકર એટલે કિંમત સ્વીકારનાર. તો આ બજારમાં કેમ પ્રાઇસ ટેકર તરીકે રહી છે? કારણ કે આ બજારની અંદર છે ને વેચનાર અસંખ્ય છે, ખરીદનાર અસંખ્ય છે, એટલે વસ્તુની કિંમત છે ને એ કિંમત વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો આ બંને દ્વારા નક્કી થાય છે. એટલા માટે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે ખરીદનાર છે એ કેવો બનીને રહી જાય છે? પ્રાઇસ ટેકર. જે વેચનાર છે એ કેવો બનીને રહી જાય? પ્રાઇસ ટેકર. કારણ કે ખરીદનાર વેચનાર બેમાંથી એક પણ વસ્તુની કિંમત નક્કી કરતા નથી રે, નથી. કોણ નક્કી કરે છે? વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે. એટલા માટે વેચનાર હોય તો વેચનાર, ખરીદનાર હોય તો ખરીદનાર, આ બંને પ્રાઇસ ટેકર બનીને રહી જાય છે. કયા બજારની અંદર? તો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. ત્યાર પછી લઈએ નેક્સ્ટ કે ભારત પર આક્રમણો કોણે કર્યા હતા? સાંભળે ચેપ્ટર નંબર 7. તો કે ભારત પર આક્રમણ કરેલા હતા મુગલોએ. કારણ કે ભારત કેવો દેશ હતો? ધનવાન દેશ હતો. એટલા માટે એ લોકોએ ભારત ઉપર શું કર્યા હતા? આક્રમણ કરેલા હતા. ત્યાર પછી અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? એ 18મી સદીના મધ્યથી 20મી સદી સુધી હતો. એમ કહેવાય કે 1757 થી લઈને 1947 સુધી આ બધા આવ્યા હતા. જો કે અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી હતો. અર્થાત 1757 થી 1947 સુધીનો તો કે સમયગાળો હતો. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ કે પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? પ્રાચીન ભારત, તો કે પ્રાચીન ભારત સુતરાઉ કાપડના ઉત્પાદનમાં, સુતરાઉ કાપડના નિકાસની અંદર ખૂબ એટલે ખૂબ અગ્રેસર. કારણ કે ભારત પ્રાચીન સમયથી ખેતી પ્રધાન દેશ હતો. ભારતમાં કપાસનું ઉત્પાદન પુષ્કળ થતું. એટલા માટે ભારત પ્રાચીન સમયથી કપાસના ઉત્પાદન નિકાસ ક્ષેત્રે કેવું હતું? અગ્રેસર હતું. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ક્યારે થઈ? અથવા તમને આની જગ્યાએ પૂછી શકે પીડબ્લ્યુડી, આની જગ્યાએ તમને પૂછી શકે પીડબ્લ્યુડી, જાહેર બાંધકામ ખાતાની જગ્યાએ તમને એ લોકો પૂછી શકે. શું પૂછી શકે? તો કે પીડબ્લ્યુડી પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ? 1855 માં. ક્યારે થઈ છે? 1855 માં થઈ છે. આ ખાસ ખ્યાલ રાખજો. જો ત્યાર પછી ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? આવું તમને પૂછે તો યાદ રાખજો. હવે સૌપ્રથમ ભારતમાં 1770 માં થઈ. ક્યારે થઈ? 1770 માં. પણ યાદ રાખજો, જો આની જગ્યાએ તમને એવો પણ સવાલ પૂછી શકે. કેવો સવાલ પૂછે? આ ખાલી બેંકની સ્થાપના 1770. હવે તમને પૂછે ભારતમાં આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો કે આની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935 ના રોજ 5 કરોડના ખાનગી મૂડી રોકાણથી. 5 કરોડના ખાનગી મૂડી રોકાણથી 1 એપ્રિલ 1935 ના રોજ 5 કરોડના ખાનગી મૂડી રોકાણથી. તો કે આરબીઆઈ ની સ્થાપના થઈ. બેંકની સ્થાપના પૂછે તો ક્યારે કહેવાનું? 1770 માં. ત્યાર પછી નેક્સ્ટ લઈએ આપણે ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો પ્રાચીન ભારતની અંદર? તો કે ભારતમાં એક આર્યની સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિનો સરસ મજાનો સમન્વય હતો. જો કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય તો કે જોવા મળ્યો હતો. તો બાળકો ફરી એકવાર ધોરણ 12 ની અંદર કોઈ પણ વિદ્યાર્થીને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું છે અને જો તમે આજે સરસ મજાનું સોલ્યુશન મેળવો છો ને વિકાસ ગાલા અસાઇનમેન્ટનું, એને તમારે ફ્રીમાં પીડીએફ જોઈએ છે, સોલ્યુશન ફ્રીમાં જોઈએ છે, તો બાળકો તમને મળી જશે. તમારે કાંઈ નથી કરવાનું. ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને તમારે ધોરણ 12 ના ફોલ્ડરમાં જવાનું છે. ધોરણ 12 ના ફોલ્ડરમાં જઈને તમારે વિકાસલક્ષી અસાઇનમેન્ટ સિલેક્ટ કરવાનું છે. તમને આખું સોલ્યુશન ફ્રીમાં મળી જશે.
અને એ ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેચમાં બાળકો તમને શું શું મળશે? તો કે ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર જો તમે જોડાણા તો આવનારા વર્ષમાં તમે જ્યારે ધોરણ 12 માં આવશો ત્યારે એ ધોરણ 12 ની અંદર બાળકો તમને બ્રહ્માસ્ત્ર બેચનો લાભ મળશે, સાથે સાથે આઈએમપી બેચનો લાભ મળશે, અનુભવી શિક્ષકો મળશે, સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, નેવિગેટર મળશે. બાળકો સમગ્ર ગુજરાતમાં કોઈ નેવિગેટર નથી આપતું, એ આપણે નેવિગેટર આપવાના છે. લાઈવ ચેટ બોક્સ મળશે, હેન્ડ રાઇટિંગ બોક્સ મળશે, આ હેન્ડ રાઇટિંગ બુક મળશે, બધી જ વસ્તુ તમને મળવાની છે. મતલબમાં તમને જ્ઞાનનો અખૂટ ભંડાર છે ને આ ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશનની અંદર તમને મળવાનું છે, બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળવાનું છે. યાદ રાખજો, આ યાદ રાખજો, OGL ઓશન જ્ઞાન લાઈવ, ઓશન જ્ઞાન લાઈવની અંદર તમને જ્ઞાનનો અખૂટ ભંડાર મળવાનો છે. OGL એટલે AGL. હું AGL એટલે અખૂટ જ્ઞાનનો ભંડાર. યાદ રાખજો. અને લાઈવમાં પાછું લાઈવમાં મળવાનું છે. એટલે અખૂટ જ્ઞાન લાઈવમાં ક્યાંથી મળશે? તો કે OGL માંથી. AGL ક્યાંથી મળશે? તો કે OGL માંથી. લાઈવનો અખૂટ જ્ઞાન ભંડાર તમારે મેળવવો છે તો તમારે OGL ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બધી જ વસ્તુ તમને તો કે પ્રાપ્ત થશે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 શું કહે છે? જો કે ઉદારીકરણનો અર્થ આપો. ઓહો, ઉદારીકરણ ઉદાર મનનું માણસ થઈ જવાનું. રાજ્યની અંકુશિત અર્થવ્યવસ્થા હતી. રાજ્યની અંકુશિત અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે સરકાર પોતાના જે કાયદા છે ને એ કાયદા તો કે નિયંત્રિત જે અંકુશો વાળા તે ધીમે ધીમે મુક્ત કરતા કે ઉદાર મનનું થતી ગઈ સરકાર. તો એને શું કહેવાય? ઉદારીકરણ. જો કે રાજ્યની અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોની સ્વતંત્રતા તેમજ બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણય લેવાય તેવી વ્યવસ્થાને શું કહે છે? ઉદારીકરણ કહે છે. રાજ્યની અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયની સ્વતંત્રતા તેમજ બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણય લેવાય. વ્યક્તિ દ્વારા નહીં, બજાર પરિબળ. બજાર પરિબળ કયા કયા? માંગ અને પુરવઠો. આના દ્વારા કોઈ પણ નિર્ણય લેવાતા હોય તો એવી વ્યવસ્થા એટલે ઉદારીકરણ. ત્યાર પછી વૈશ્વિકીકરણનો અર્થ બહુ સિમ્પલ છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા, જેમાં વસ્તુઓ હોય, સેવાઓ હોય, ટેકનોલોજી હોય, ટેકનિકલ જાણકારી હોય, બૌદ્ધિક સંપદા હોય, બધી જ વસ્તુનું શું થતું હોય? વિનિમય થતો હોય. તો જો વૈશ્વિકીકરણ એટલે શું? તો કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. ત્યાર પછી આવે છે આર્થિક સુધારા. એટલે શું? સિમ્પલ છે. આર્થિક નીતિઓની અંદર જે પરિવર્તન આવ્યું એને આર્થિક સુધારા કહેવાય. 1991 માં થયા. ક્યારે થયા? તમને કહી દઉં ચાલો. 1991 માં થયા. જો આ જે આર્થિક સુધારા છે ને 1991 માં થયા છે. જો આર્થિક સુધારા વર્ષ 1991. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જો આર્થિક નીતિના પરિવર્તનને શું કહે છે? આર્થિક સુધારા કહે છે. ત્યાર પછી નેક્સ્ટ લઈએ અંશતઃ ખાનગીકરણ. એટલે શું? 29% કે 49%? કેટલા ટકા? 29% કે 49% જે હિસ્સો સોંપે ને એને અંશતઃ ખાનગીકરણ કહેવાય. જો કે જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો તેને શું કહે છે? અંશતઃ ખાનગીકરણ કહેવાય છે. યાદ રાખજો, કેટલા? 29% થી લઈને 49% સુધીના શેર ખાનગીને વેચવામાં આવે તેને અંશતઃ તો કે ખાનગીકરણ કહેવાય છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ આપણે શું કહે છે? જો પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એટલે શું? પ્રત્યક્ષને કહેવાય FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એટલે શું? એક સિમ્પલ ને સાદો જવાબ છે આનો, બહુ સરસ મજાનો. જો કે જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં, જ્યારે વિદેશી વ્યક્તિ, કોઈ વિદેશી સંસ્થા કે પછી કોઈ વિદેશી કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડી રોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ કહે છે. મતલબની અંદર આ લોકો કંપનીઓની સ્થાપના કરે છે. શેની સ્થાપના કરે છે? કંપનીઓની સ્થાપના કરે. જો પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણની તમને જગ્યાએ એમ પણ પૂછે વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ એટલે શું, તમને આવું પણ પૂછે કે વિદેશી
સંસ્થાકીય મૂડી રોકાણ એટલે શું તમને આવું પણ પૂછે તો આને કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ FII. શું કહેવાય? FII. તો એની અંદર વિદેશી વ્યક્તિ સંસ્થા એ વસ્તુ કે સેવાના સંદર્ભમાં મૂડી રોકાણ નથી કરતા, એ શેર બજારની અંદર મૂડી રોકાણ કરે છે. શેમાં? શેર બજારની અંદર. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ લઈએ. જો આવ્યું વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ. સંભાળતા દેવો જો કે જ્યારે વિદેશી રોકાણ કરતા દેશના નાણાં બજાર, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરે તે અને એના માટે જે મૂડી રોકાણ કરે તેને શું કહે છે? વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ કહે છે. યાદ રાખજો કે વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ એટલે શું? તો કે જ્યારે વિદેશી રોકાણ કરતા દેશના નાણાં બજારમાં, મૂડી બજારમાં શેની? શેર કે બોન્ડની ખરીદી કરે એ માટે જે મૂડી રોકાણ કરે છે એને શું કહે છે? વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ કહે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 આવી ગયું બાળકો. એમાં જોઈએ ચેપ્ટર નંબર 10 માં શું કે વિકસતા દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે? વિકસતા દેશ બાળકો આની અંદર છે ને જો તમને કેવો કેવો શબ્દ વાપરી શકે એ બી તમને હું કહી દઉં. વિકસતા દેશની અંદર વિકસતા દેશની જગ્યાએ તમારા માટે એમ કહેવાય વિકાસશીલ, વિકાસમાન, કોઈ પણ શબ્દ વાપરી શકે. તો આની અંદર કયા પ્રકારનું આવશે? તો કે ખાધવાળું અંદાજપત્ર. કયું અંદાજપત્ર આવશે? તો કે ખાધવાળું અંદાજપત્ર. યાદ રાખજો વિકસતા દેશમાં કેવું અંદાજપત્ર? ખાધવાળું અંદાજપત્ર તો કે બને છે. ત્યાર પછી હાલમાં દુનિયામાં મોટા ભાગના દેશોમાં કયા પ્રકારનું અંદાજપત્ર? ફરીવાર આ જવાબ ખાધવાળું આવશે. મોટા ભાગના દેશો કેવા છે? વિકસતા દેશ. મોટા ભાગના દેશમાં કેવું અંદાજપત્ર હોય? તો કે ખાધવાળું. જો બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન શું છે? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો. સિમ્પલ લોજિક છે. જુઓ કે બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણમાં સુધારણ માટેનું માળખું ઊભું કરવાનું છે. દેશના લોકોનું જીવન ધોરણ સુધરે તો આપણા દેશની એમ કહેવાય દેશનો આર્થિક વૃદ્ધિ થાય, આર્થિક વિકાસ થાય, દેશની રાષ્ટ્રીય આવક વધે, લોકોની માથાદીઠ આવક વધે તો જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. અંદાજપત્રની મહેસૂલી ખાધ કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? જો એક તમને બે વસ્તુ સમજાય તો તમને જરાક એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક આ મહેસૂલી ખાધ વાળું અને મૂડી ખાધ વાળું. જો મહેસૂલી ખાધ ક્યાંથી ભરપાઈ કરવામાં આવે? તો કે મૂડી આવકમાંથી. અને જો આની જગ્યાએ મહેસૂલી ખાધની જગ્યાએ તમને એવો શબ્દ આપે કે ભાઈ મૂડી ખાધ ક્યાંથી ભરપાઈ કરવામાં આવે તો મૂડી ખાધ છે ને એ મહેસૂલી આવકમાંથી ભરપાઈ કરવામાં આવે. બંને ઉલટું છે. બંને કેવું છે? ઉલટું છે. જોજો હમણાં ખાધ મૂડી ખાતાની આવકમાંથી. ક્યાંથી? મૂડી ખાતાની આવકમાંથી. પણ એની જગ્યાએ અહીંયા મહેસૂલી ખાતની જગ્યાએ મૂડી ખાધ હોય તો મહેસૂલી ખાતાની આવકમાંથી. આ બંને સવાલની મેં તમને પ્રોબેબિલિટી કહી દીધી. ત્યાર પછી લઈએ નેક્સ્ટ. કેન્દ્ર સરકાર અંદાજપત્રની ખાધ કેવી રીતે પૂરી કરે? સિમ્પલ છે. નવા નાણાંનું સર્જન કરી. નવા નાણાંનું શું કરે છે? સર્જન કરે છે. નવા નાણાં સર્જન કરીને તો કે કેન્દ્ર સરકાર ખાધ પૂરી કરે. જો નવું નાણું છાપે છે. ત્યાર પછી નેક્સ્ટ અંદાજપત્રનું મુખ્ય કાર્ય જણાવો. તો કે ફુગાવો અને નાણાંની અછતને નિયંત્રિત કરવાનો. ફુગાવો એટલે કે ભાવ વધારો. ફુગાવો એટલે શું થશે? ભાવ વધારો. તો જો ફુગાવો એટલે શું થશે? ભાવ વધારો. અને નાણાંની અછત એટલે કે લોકો પાસે નાણાં ઓછા હોય તો નિયંત્રિત કરવાનું કામ કોનું છે? અંદાજપત્રનું મુખ્ય કામ છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ. ચેપ્ટર નંબર 11. કૌટિલ્ય કોના પુત્ર હતા? તેમનું મૂળ નામ શું હતું? ચણક બ્રાહ્મણના પુત્ર હતા. મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. જો ચણક બ્રાહ્મણના પુત્ર હતા. તેમનું મૂળ નામ શું હતું? તો કે વિષ્ણુગુપ્ત હતું. કૌટિલ્ય કોના પુત્ર હતા? ચણક બ્રાહ્મણના. મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. ભૂમિકર એટલે શું? તો કે ખેડૂત અને જમીનના માલિક પાસેથી લેવાતો
ખેત ઉત્પાદનનો એક ચોક્કસ ભાગ. ખેડૂત હોય, જમીન માલિકો હોય, એમની પાસેથી લેવાતો ખેત ઉત્પાદનનો એક ચોક્કસ ભાગ એટલે શું કહેવાય? ભૂમિકર. યાદ રાખજો, ખેડૂતો પાસેથી, જમીનના માલિકો પાસેથી એક ચોક્કસ ભાગ ઉઘરાવવામાં આવે એને શું કહેવાય? ભૂમિકર. ત્યાર પછી નેક્સ્ટ છે આતિથ્ય કરની વ્યાખ્યા આપો. આપણે અત્યારે આયાત નિકાસ કહીએ છીએ, એ સમયમાં આતિથ્ય કર કહેવાતું. જો કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુઓ ઉપર જે કર લેવામાં આવતો ને બાળકો, એને આતિથ્ય કર કહેવાય. વિદેશમાંથી કોઈ પણ વસ્તુ કે સેવા આપણે અહીંયા લાવતા, એના ઉપર જે કર લેવામાં આવે એને શું કહેવાય છે? આતિથ્ય કર કહે છે. નેક્સ્ટ, ગાંધીજીનો જીવન મંત્ર શું હતો? એ ભાઈ, આ સમયમાં છે ને એવો કોઈ માણા ન મળ્યો, એવો એનો જીવન મંત્ર હતો. નીતિમય જીવન જીવવું એનો મંત્ર હતો. નીતિવાળો માણા અત્યારે ગોતવું એટલે બહુ અઘરું છે. ભાઈ, ગાંધીજી તો નીતિમય જીવનના એમ કહેવાય કે મોભી હતા. ભાઈ જો, નીતિમય જીવનનો એનો મુખ્ય હેતુ હતો. ત્યાર પછી નેક્સ્ટ લઈએ, સમાજવાદ એટલે શું? દેશનો રાજા હોય કે દેશની પ્રજા હોય, ધનિક હોય, ગરીબ હોય, માલિક હોય, મજૂર હોય, કોઈ વચ્ચે છે ને કોઈ પ્રકારનો ભેદ ન હોય ને, એ વાદ એટલે સમાજવાદ. રાજા, પ્રજા, ધનિક, ગરીબ, માલિક, મજૂર, કોઈ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ નહીં. એ વાદ એટલે કયો વાદ? સમાજવાદ. યાદ રાખજો, એ વાદ એટલે કયો વાદ? સમાજવાદ. નેક્સ્ટ લઈએ, પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ શું છે? એ એકાત્મ માનવવાદ એટલે ભારતની આ મહામૂલી જે સંસ્કૃતિ છે, જે ભારત પ્રાચીન સમયથી જે સોને કી ચિડિયા તરીકે ઓળખાય છે, જેની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ થાય છે ને, એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન કરવું ને એટલે એકાત્મ માનવવાદ. યાદ રાખજો, એટલે શું કીધું છે? એકાત્મ માનવવાદ. જો પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ એટલે ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન. આપણે જે સતચિત આનંદની જે સંસ્કૃતિ છે, ગુફાથી ગઢ સુધીની માનવ જાતની જે વિકાસ યાત્રા છે ને બાળકો, એ એકાત્મ માનવવાદ છે. યાદ રાખજો, ભારતની સંસ્કૃતિનું જીવન દર્શન કરવું. ત્યાર પછી નેક્સ્ટ લઈએ આપણે, જો ફરીવાર બાળકો બ્રહ્માસ્ત્ર બેચ આપણા માટે તૈયાર છે. બાળકો, હું તમને ડગલે ને પગલે છે ને આ બ્રહ્માસ્ત્ર બેચ યાદ કરાવીશ. આ તમને ડગલે ને પગલે છે ને હું બ્રહ્માસ્ત્ર બેચ છે ને યાદ કરાવવાનો છું. ડગલે ને પગલે, આ ખાસ એટલે ખાસ છે ને તમારે બધા યાદ રાખવાનું. કેમ છે ડગલે ને પગલે તમે યાદ કરવાના છો? બાળકો, આ તમે જે સોલ્યુશન કરો છો ને તમને મફતમાં મળશે. એ સાહેબ, એવી વાત હું કરો છો? કોઈ મફતમાં આપે? જો ફ્રી લેખું છે, લેખું છે ફ્રી, હે ને? લેખું છે ને? ક્યાંથી મળશે ખબર છે? આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓશન જ્ઞાન લાઈવ ની, ઓશન જ્ઞાન લાઈવ ની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં તમારે ધોરણ 12 ના ફોલ્ડરમાં જવાનું. ધોરણ 12 ના ફોલ્ડરની અંદર જઈને તમારે વિકાસ લક્ષી અસાઇનમેન્ટ ઉપર ક્લિક કરવાનું, તમને એનું સોલ્યુશન ફ્રીમાં મળી જાય. અને બાળકો, જે વિદ્યાર્થી એપ્લિકેશન ડાઉનલોડ કરશે ને આવતારા વર્ષની અંદર જે વિદ્યાર્થી અમારી સાથે ધોરણ 12 ની અંદર જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશે, એને અમે એમ કહેવાય કે ખૂબ એટલે ખૂબ સારી સારી વસ્તુ આપવાના છીએ. ખૂબ એટલે ખૂબ સારી સારી વસ્તુ આપવાના છે. જેમ કે બોર્ડના પેપર સોલ્યુશન કરાવશો, અનુભવી શિક્ષકો છે, હેન્ડ રાઇટિંગ બુક છે, ત્યાર પછી એમ કે રેકોર્ડેડ તેમજ લાઈવ લેક્ચર આવશે, આઈએમપી બેચ આવશે, બ્રહ્માસ્ત્ર બેચ આવશે. બધી જ વસ્તુ તમને એક જ જગ્યાથી મળશે ને એ જગ્યા એટલે ઓશન જ્ઞાન લાઈવ. તો બાળકો, આજે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણ 11 નું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ફ્રીમાં મેળવો. તમે તો મેળવો, તમારા મિત્રોને પણ કહો કે ફ્રીમાં મળે છે. ફ્રીમાં આ સુવર્ણ તક છે બાળકો. પછી પૈસા દેતા આવું ન મળે, એવું તમને ફ્રીમાં મળે છે. આ યાદ રાખજો. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 12, નવું આવેલું ચેપ્ટર છે દ્વિદળના વિઘટનથી શું મળે છે? સિમ્પલ છે, પ્રોટીન મળે ભાઈ. શું મળે? પ્રોટીન. જો પ્રોટીન. ત્યાર પછી મૃદા આચ્છાદન એટલે શું? એ જમીન છે ને, જમીન એનું ખેડાણ કરવાનું. મતલબમાં આપણે રોટાવેટર રાખતા હોય, ખબર છે? આમ ઓલા ઢેફાના ભૂકા થતા માટી ઉપર નીચે થાય, ઉપર નીચે થાય, બસ એને મૃદા આચ્છાદન કહેવાય. જો કે જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરી થતું આચ્છાદન એટલે મૃદા આચ્છાદન. જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરી થતું આચ્છાદન એટલે મૃદા
આચ્છાદન. ત્યાર પછી વાપ્સા કોને કહેવાય? એ 50% છે ને હવા હોય અને 50% છે ને બાષ્પ હોય, એને વાપ્સા કહેવાય. જો કે પાણીની બાષ્પ 50%, હવા 50% હોય તેવા મિશ્રણના સ્વરૂપે વાપ્સા કહે છે. તેવા મિશ્રણના સ્વરૂપને શું કહે છે? વાપ્સા તો કે કહે છે. 50% બાષ્પ, 50% હવા. નેક્સ્ટ, પાકની પાકની ફૂલ અવસ્થા કોને કહે છે? સોરી, પાકની ફૂલ અવસ્થા કોને કહે છે? તે પાક ઉપર છે ને નવા નવા ફૂલ આવે. આપણે પાક ઉગાડ્યો હોય ને એટલે અમુક સમય પછી પાક ઉપર ફૂલ બેસે, એમાંથી છે ને સરસ મજાનો પાક તૈયાર થાય. એ બેસવાની જે પ્રક્રિયા છે એનો જે સમયગાળો છે ને સમયગાળાને પાકની ફૂલ અવસ્થા કહેવાય. યાદ રાખજો આ, કે જે તે પાકમાં ફૂલ બેસવાના હોય એના સમયગાળાને શું કહે છે? પાકની ફૂલ અવસ્થા કહે છે. નેક્સ્ટ લઈએ, કઠોળ વર્ગના મૂળ પાસે સત્યજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા હોય છે? કઠોળ વર્ગના મૂળ પાસે સત્યજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા હોય? સૂક્ષ્મ જીવાણુ પાસે કયા પ્રકારના તો કે બેક્ટેરિયા હોય છે? રાઇઝોબિયમ. યાદ રાખજો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. કયા? રાઇઝોબિયમ. સત્યજીવી જે સૂક્ષ્મ જીવાણુ છે ને શું કહે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તો કે હોય છે. નેક્સ્ટ વર્ડ, જીવામૃત એ શું નથી? સિમ્પલ છે ભાઈ, જીવામૃત એ ખાતર નથી. શું નથી? ખાતર નથી. અનંત કરોડો સૂક્ષ્મ જીવાણુમાંથી બનેલી વસ્તુ છે આ, પણ ખાતર નથી. જો જીવામૃત એ ખાતર નથી. નેક્સ્ટ લઈએ ત્યાર પછી જો શું કયો સવાલ છે? આચ્છાદન એટલે શું? બાળકો, આચ્છાદન એટલે જમીનની જે સપાટી છે ને એ સપાટી ઉપર પાકના જે અવશેષો છે ને એને પાથરવાની પ્રક્રિયા. યાદ રાખજો, એના ઉપર પાથરવાની પ્રક્રિયા એટલે આચ્છાદન. આ યાદ રાખજો, આ ખાસમ ખાસ યાદ રાખજો, આ ખાસમ ખાસ યાદ રાખજો. બધે ખાસમ ખાસ યાદ રાખજો ભાઈ. હા, ખાસ કહું છું તમને બધે બાળકોને ખાસ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લઈએ, પ્રાકૃતિક ખેતીને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? તો કે પ્રાકૃતિક ખેતીને કુદરતી ખેતી તરીકે અથવા નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી ખેતી અથવા નેચરલ ફાર્મિંગ તરીકે. નેક્સ્ટ લઈએ, વાપ્સામાં તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડી શું કરે છે? તો કે પાંદડા સુધી પહોંચાડીને ખોરાકનું નિર્માણ કરે છે, ખાદ્ય નિર્માણ કરે. જો કે વાપ્સામાં તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડીને તો કે ખાદ્યનું નિર્માણ કરે છે, ખોરાકનું નિર્માણ કરે છે. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં ખાલી 1 જ ગ્રામ ગોબર દેવાનું. કેટલા કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણુ હોય છે? 300 કરોડ. કેટલા? 1 ગ્રામ ગોબરમાં જો 300 કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણુ છે. ત્યાર પછી નેક્સ્ટ, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી છે? પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ. કોણે? પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ. ત્યાર પછીનો સવાલ છે, આચ્છાદનના કેટલા પ્રકાર છે? આચ્છાદનના તો કે 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. બાળકો, તમારા ધોરણને વધારે તમારે જો કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણે જોડાઈ જવાનું છે. ધોરણ 11 ને વાર્ષિક પરીક્ષાને લગતા ક્યારે ક્યારે આઈએમપી લેક્ચર આવશે, ક્યારે કયા પાઠનું શું મળશે, કયા વિષયનું ક્યારે શું મળશે, આ બધી જ પ્રકારની કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપનો નંબર છે 70 46 22 22 54. 70 46 22 22 54. તો આવું બાળકો સરસનું મસ્તકડું તમારે સોલ્યુશન મેળવવું હોય તો તમારે અમારી ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓશન જ્ઞાનની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની છે. તો ફરીવાર આપણે મળીશું એક નવા સેક્શન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.